આ માધુપુર લઈ ગઈ, અહીંયા આતરોલીના રોડના હામા કાંટા લઈ ગઈ, હાલીને હું રખડ્યો છું. ઈ બાજુ ત્યાંથી અહીં લઈ ગઈ. ઠીક. હા હા આજથી 800 કિલોમીટર થાય. હા હા તે છેલ્લા છે ને માધુપુર માધવરાય સુધી ગલશે કે આ માધવજી લઈ ગયા. આમ તે દરિયાના કાંઠે લઈ આવી. દરિયા કાંઠે આ છેલ્લું ગામ આવે કોને? હા, છેલ્લું ગામ. છેલ્લું ગામ છે. આ ગામ વટી નહીં, હું તો ગાયો લઈને લઈ ગયો હતો. હા ગામ વટે ની ઓલી જાતો જ ને, તમને ખબર જ. હા જાતા જંગલમાં જાતા. આયો. છેક દરિયા સુધી છેલ્લો છેલ્લો. એમાં ભીખા બાપા અને આ ભણાભાઈ વિયા જાય. હા આવું જીવન જીવતા મેં કોઈ જોયા નથી. એમ હા, હંડોય માણસ પહોંચો. એમાં કાંઈ ઘટે નહીં બોલા મને. એનો ગજબ અમારી ગાઉ રાજ્ય ખાઈ ગયું. હા સવારમાં એ ટ્રેક્ટર લઈને આવ્યા. આ મકાઈ ઊભી ને ગજબ હતો, અહીંયા ટ્રેક્ટર આપતા હતા. હું એમ કહેવાય ગયો, મેં કીધું આ ગજબમાં મારી ગાયો કરી ગઈ. હા તો મને કે ગજડી હોય છે ને, મેં ગજડા તો ખરા જ ને. હા ભાઈ તો ગજડે નહીં. હા ગમે. હાલ એને ટ્રેક્ટર પાછું વાળ્યું, પણ મેં કીધું ઊભા તો રહ્યો. કોઈને મેં વેચ્યો એટલે સાર લઈને આવ્યો. સાર પીધો ને 10 વાગ્યા લગીને આ ટ્રેક્ટર આવી ગયું. જોવાય ન ગયા કેટલું ખાધું છે, કેટલું ગધર્યું છે. હા. મને એમ ન કીધું એને કે તું હવે તમે ન આવવા દેતા, ધ્યાન રાખજો. કાંઈ નહીં. એક આ વિસાવદર ગામ તેથી મેં એને એમ કીધું કે તારી જનતાને ધન્યવાદ દીધેશ. વિસાવદર પણ એમાંથી શબ્દ ન બોલ્યો કે તું આમ હવે તમે ધ્યાન રાખજો કે કેમ કરતા આવ્યા. ટ્રેક્ટર હેઠો ઉઠીને 10 વાગ્યા લગી ટ્રેક્ટર આંક્યું ને ટ્રેક્ટર લઈને ઘેરે લઈ ગયો. જોવા ન ગયો કે આમાં કેટલું ગજરું છે. કોણથી જીરવાય? નકર તો એક